હેલો ફ્રેન્ડ, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રીજા ચેપ્ટરમાં JEE નીટ એના પ્રોબ્લેમ ઘણા બધા સોલ્વ કર્યા હતા. સ્થાન, સ્થાનાંતર, પથલંબાઈ, સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ, ઝડપ, તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ, આ બધા જ ઉપરના પ્રોબ્લેમ્સ છે એ ઘણા બધા લીધા હતા. હવે આપણો મેઇન હેતુ જે છે નેક્સ્ટ અત્યારે હવે આપણે ભણવાનો આની પછીના લેક્ચરની અંદર ખાસ કરીને આલેખ ઉપર આપણે જવું છે. પણ આલેખ ઉપર જતા પહેલા આપણે થોડીક કંઈક ચર્ચા કરવી છે કંઈક અચળ પ્રવેગી ગતિના સમીકરણોની. અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે એ તમારે 11મા ધોરણની અંદર, 12મા ધોરણની અંદર જ્યાં જ્યાં મિકેનિક્સ આવશે ત્યાં આ સમીકરણોનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો આવ્યા જ કરશે. આના ઉપરના ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ પ્રેક્ટિસ કરવી પડશે, સોલ્વ કરવા પડશે, પછી એનો એપ્લિકેશન બેઝ તમે કેવી રીતે લઈ શકાય એ તમને પરફેક્ટલી ખ્યાલ આવશે. મિત્રો થોડીક આપણે અત્યારે હું એક નાના એવા સેશનમાં કે જેની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને એની થોડીક ચર્ચા કરશું. પછી આપણો મેઇન હેતુ છે એ આલેખ ઉપર જવાનો છે, એટલે આ એક લેક્ચર પૂરતી આપણે ડિસ્કશન કરશું અચળ પ્રવેગી ગતિના સમીકરણોની. ત્યારબાદ આપણે આલેખ ઉપર જવાના છીએ, કારણ કે આલેખની અંદર ઘણું બધું એવા આલેખો છે કે જેની અંદર આ અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ કરવો પડશે. તો શરૂ કરીએ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. નોટ પેન કાઢી લ્યો, જે કઈ પ્રવૃત્તિ કરતા હોય તો બધી બંધ કરી દો અને ધ્યાન અહીંયા રાખો. ઓકે, અચળ પ્રવેગી ગતિના સમીકરણો. અચળ પ્રવેગી ગતિના સમીકરણ. મિત્રો, અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો છે. એમાં પહેલું જે છે એ v = u plus at. બીજું સમીકરણ છે s = ut plus half at square. અને ત્રીજું સમીકરણ છે 2as = v square minus u square. મુખ્યત્વે આ 3 સમીકરણો છે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં જોઈએ તો. અચ્છા, અહીંયા આ જે ટર્મ્સ છે એને આપણે સમજી લઈએ. આ v છે એ અંતિમ વેગ છે, u પ્રારંભિક વેગ છે, a પ્રવેગ છે જે કોન્સ્ટન્ટ હશે. આ સમીકરણો જ એના બેઝ ઉપર છે. t એ સમય છે. અચ્છા, આ જે સમય છે મિત્રો ધ્યાન રાખજો કે જેટલા સમય દરમિયાન પ્રવેગ ઉત્પન્ન થતો હોય એ જ આ સમય છે. જે સમય દરમિયાન પ્રવેગ ઉત્પન્ન થતો હોય એ જ આ સમય લેવાનો છે. ઓકે, અને s છે એ સ્થાનાંતર છે, અંતર છે. તો અહીંયા જે કઈ ટર્મ્સ છે એ બધા મેં અહીંયા લખ્યા. હવે આ બધા જે સમીકરણો છે એ એક પછી એક આપણે મેળવતા જઈએ કે કેવી રીતે આવે છે. ઓકે, તો પહેલા આપણે આ પહેલું સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, એક ફોર્મ્યુલા આપણે આ રીતની ભણી ગયા છીએ કે જેમાં અહીંયા તમે જુઓ ને તો આ સમીકરણ છે એ વેગ, પ્રવેગ અને સમય એના ઉપર આધારિત છે. તો એવો એક રિલેશન વાળું આપણે એક ફોર્મ્યુલા લઈએ. આપણી પાસે એક પ્રવેગનું ફોર્મ્યુલા છે. પ્રવેગ a = dv/dt. પ્રવેગ બરાબર dv/dt. તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ કે જો પ્રવેગ છે, વેગ છે, સમય છે. વેગ છે, પ્રવેગ છે, સમય છે, આ બધું જ આની અંદર આવે છે. ઓકે, ચલો આ dt છે ને આ સાઈડ લઈએ તો a * dt = dv. હવે બંને બાજુનું ઇન્ટિગ્રેશન કરું. ઇન્ટિગ્રેશન dv = adt. ઓકે, અચ્છા, હવે અહીંયા લિમિટ મૂકીએ. લિમિટ કઈ મૂકવી જો સમજો. સપોઝ કોઈ પાર્ટિકલ કણ છે એ અહીંયાથી એની ગતિની શરૂઆત કરે છે, તો એનો પ્રારંભિક જે વેગ છે એ u છે અને ત્યાંથી ગતિ કરતો કરતો અહીંયા પહોંચે છે ત્યારે એનો વેગ છે એ
u માંથી v થાય છે. આ દરમિયાન અહીંયાથી અહીંયા સુધી જાય ત્યારે કોન્સ્ટન્ટ એક્સેલરેશન છે, પ્રવેગ છે એ અચળ છે, બરાબર. અને અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે શરૂઆતમાં હું ટાઈમ 0 લઉં, અહીંયા ટાઈમ છે એ t લઈએ. તો પ્રારંભિક વેગ એનો u છે, u થી વધીને એનો વેગ કેટલો થાય છે v. તો આ એનો પ્રારંભિક વેગ છે અને આ અંતિમ વેગ છે. મિત્રો તો ઇન્ટિગ્રેશન લિમિટ અહીંયા મૂકશું, પ્રારંભિક વેગ u, અંતિમ વેગ v. a into dt, તો a into dt માટે t is equal to 0 લેશું. અહીંયા ટાઈમ ની રિસ્પેક્ટમાં આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ, તો ઇનિશિયલ ટાઈમ 0 એન્ડ ફાઇનલ ટાઈમ t. ઓકે, ઇન્ટિગ્રેશન dv એનું ડેરિવેશન કરશો એટલે v આવશે. અહીંયા કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ નું ડેરિવેશન કરશું એટલે v આવશે. લિમિટ મૂકશું u to v is equal to, a કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ બહાર લઈ લ્યો, ઇન્ટિગ્રેશન dt, તો dt નું સંકલન થઈ જશે t અને લિમિટ મૂકશું 0 to t. ઓકે, ચાલો હવે અહીંયા v ની જગ્યાએ v મૂકશો, માઈનસ કરીને v ની જગ્યાએ u મૂકશો. લિમિટ આપણે આ રીતે મૂકીએ, v minus u is equal to a, અને અહીંયા t ની જગ્યાએ t મૂકશું તો a into t. તો ફાઇનલી v is equal to u plus at. તો આ અહીંયા જે પહેલું ઇક્વેશન છે આપણું એ અહીંયા મળી ગયું. ઓકે, તો અહીંયા મેં કેવી રીતે મેળવવું છે એ ધ્યાન રાખજો ખાસ. a is equal to dv by dt, આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો, ઇન્ટિગ્રેશન નો બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી અને આપણે આ ફોર્મ્યુલા મેળવી છે. તો અહીંયા આ ટર્મ્સ છે એ સમજવાના છે ખાસ. આ અંતિમ વેગ બતાવે છે, પ્રારંભિક વેગ છે, ગતિ દરમિયાન કોન્સ્ટન્ટ, આ જે કોન્સ્ટન્ટ છે પ્રવેગ છે, અને t છે એ જેટલો સમય પ્રવેગ ઉત્પન્ન થાય એટલો સમય દરમિયાનનો ટાઈમ છે. ઓકે, ચાલો હવે બીજું સમીકરણ લઈએ આપણે. બીજું છે s is equal to ut plus half at square. ઓકે, તો અહીંયા હું શરૂ કરું, જો v is equal to ds by dt, v is equal to ds by dt. Okay, then ds is equal to v into dt. Okay, v ની વેલ્યુ હું આ મૂકી દઉં, સમીકરણ 1 પરથી v ની કિંમત મૂકતા, then ds is equal to v ની વેલ્યુ છે u plus at into dt. હવે બંને બાજુ આપણે સંકલન કરી નાખીએ, ઇન્ટિગ્રેશન, અહીંયા બી ઇન્ટિગ્રેશન. હવે લિમિટ કઈ લેવી, તો લિમિટ માટે સમજી લ્યો કે સપોઝ અહીંયા આ જ વસ્તુ જે શરૂઆત કરે છે ત્યાં એનું ડિસ્ટન્સ હું s is equal to 0 લઉં, અને જ્યાં અંતિમે આ પહોંચે છે ત્યાં s is equal to s લઈ, તો અહીંયા લિમિટ આવશે 0 to s, 0 to s. અને અહીંયા જો તમે તો ટાઈમ આરે રિલેટેડ છે આ ટાઈમ, તો ટાઈમ આપણે લેશું 0 to t, 0 to t. સિમ્પલ. ચાલો હવે આનું સંકલન કરીએ આપણે. પણ એક સ્ટેપ અહીંયા લખી નાખીએ, જો કે ઇન્ટિગ્રેશન ds is equal to, અને અહીંયા મલ્ટીપ્લાય કરી નાખો, ઇન્ટિગ્રેશન u into ds અલગ અલગ આપી દઉં, પ્લસ ઇન્ટિગ્રેશન at into dt, લિમિટ 0 to t, 0 to t. બેન અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દીધા તમને, જો સાથે રાખો તો પણ વાંધો નથી, બરાબર, ગમે એમ તમે કરી શકો. ચાલો અહીંયા 0 to s. હવે આનું ઇન્ટિગ્રેશન કરો એટલે s આવી જશે. લિમિટ મૂકવાની જરૂર નથી કારણ કે 0 to s છે, એટલે 0 to s હોય તો મૂકવાની જરૂર નથી. અહીંયા અહીંયા t આવશે, t. તો u ઇન્ટિગ્રેશન dt ની રિસ્પેક્ટમાં કરશું એટલે u કોન્સ્ટન્ટ છે, t નું થઈ જશે t. લિમિટ અહીંયા તમારે મૂકવી હોય તો મૂકી શકો, t નો મૂકો તો ચાલે કારણ કે 0 to t છે, પ્લસ અહીંયા a કોન્સ્ટન્ટ છે અને આ t છે
એ t નું ઇન્ટિગ્રેશન થશે t²/2. તો અહીંયા થઈ જશે t²/2 લિમિટ આવશે 0 to t. એ પણ ન મૂકો તો ચાલે. અહીંયા પણ તમે લિમિટ 0 to s 0 to s છે, 0 to t છે, એટલે લિમિટ કદાચ ન મૂકે તો ચાલે, સીધું લખી શકાય. તો અહીંયા s ની જગ્યાએ s મૂકશું એટલે s u into t ની જગ્યાએ t મૂકશો, પછી એકવાર 0 મૂકવાનો એટલે તો 0 થઈ જાય. તો u into t plus a, t ની જગ્યાએ t મૂકશો એટલે t²/2, that is half a t square. તો આ આપણું ઇક્વેશન નંબર 2 આવી ગયું. તો આવી રીતે કંઈક આપણું થયું છે અહીંયા, બરાબર. ચાલો હવે થર્ડ ઇક્વેશન આપણે લઈએ. થર્ડ ઇક્વેશન છે 2as is equal to v² minus u². ઓકે, હવે અહીંયા જો અહીંયા ટાઈમ તો છે નહીં, આ ઇક્વેશનમાં ક્યાંય ટાઈમ છે નહીં, તો હવે શું કરવું? અચ્છા, તો એના માટે હું એક બહુ એક ઇમ્પોર્ટન્ટ વાત કરું છું, ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન રાખજો, બીજી બધી પ્રવૃત્તિ બંધ કરી દો. અહીંયા જો હું અહીંયાથી શરૂ કરું. a is equal to dv/dt. a is equal to dv/dt. પણ dt તો જોતો નથી આપણે, કારણ કે આ ઇક્વેશનમાં ક્યાંય t છે જ નહીં. અચ્છા, તો અહીંયા એક કામ કરીએ, મલ્ટીપ્લાય ds ડિવાઇડ બાય ds. ds વડે મલ્ટીપ્લાય કરો અને ds વડે ડિવાઇડ કરો. થઈએ કે આવું, બરાબર. હવે જુઓ તમે કે dv/ds into ds/dt. આ બેના સ્થાન બદલાવ્યા છે, આને અહીંયા લખ્યું છે, આને અહીંયા લખ્યું છે, એવું લખાય, બરાબર ને? અચ્છા, ds/dt અંતરના છેદમાં સમય, અંતરનું સમયની સાપેક્ષ વિકલન ds/dt, that is વેગ. તો અહીંયા આવી ગયું પ્રવેગ માટે એક ઇક્વેશન આવી ગયું. આ ds/dt એટલે વેગ v અને dv/ds. તો મિત્રો પહેલી વાત તો એ છે, આગળ આપણે સાબિત કરીએ પછીની વાત છે, પણ આ સૂત્ર છે એ LBH, લર્ન બાય હાર્ટ. જેમ તમે પ્રવેગના સૂત્રો, વેગના સૂત્રો આ બધા યાદ રાખ્યા છે, બરાબર. આ ડી, આ બધા ગતિના સમીકરણો કહેવાય. v is equal to ds/dt છે, a is equal to v dv/ds. આ મેઇન મુખ્ય ઓલવેઝ કરેક્ટ છે, તમે ગમે ત્યાં યુઝ કરી શકો. આ બધા ગતિના સમીકરણો છે ખરા, પણ અંડર સમ કન્ડિશન, અને એ કન્ડિશન એ છે કે એ છે એ કોન્સ્ટન્ટ હોવો જોઈએ, ત્યારે જ આપણે આ યુઝ કરી શકીએ છીએ. બાકી આ બધા ઇક્વેશનો એવા છે ds/dt, v dv/ds કે પછી a is equal to dv/dt, આ બધા ગતિના સમીકરણો છે જે તમે ગમે ત્યારે વાપરી શકો છો, ડેરિવેશન કરી શકો છો, બરાબર. તો આ એક ખાસ યાદ રાખજો, a v dv dv/ds. ક્યારે યુઝ કરવાનો આ સમીકરણનો? કે જ્યારે તમારે પ્રવેગ જોતો હોય પણ વેગ છે ને એ સ્થાનનું વિધેય હોય ત્યારે. આવા દાખલા આપણે ગણશું એટલે તમને આઈડિયા આવશે. વેગ છે એ સ્થાનનું વિધેય હોય તો આપણે આ યુઝ કરવાનું. જનરલી જો વેગ છે એ સમયનું વિધેય હોય તો એનું વિકલન કરો એટલે પ્રવેગ મળી જાય, પણ જો વેગના સૂત્રમાં સ્થાન આપ્યું હોય તો તમે એનું સમયની સાપેક્ષ વિકલન કરી શકતા નથી. તો તમારે વિકલન આ રીતે કરવું પડે, બરાબર. પણ એના દાખલાઓ કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે. પણ અત્યારે યાદ રાખજો, આ ઇક્વેશન ખૂબ અગત્યનું છે. ઓકે, ચાલો હવે આપણે આપણા મૂળ સમીકરણ ઉપર જવું છે. એને અહીંયા લઈ લઈએ, તો આના બાજુ લઈ લ્યો. a into ds is equal to v into dv. ચાલો હવે ઇન્ટિગ્રેશન કરીએ, આપણે બંને બાજુ સંકલન કરીએ. તો અહીંયા લિમિટ શું લેશો? ds છે, ds છે એટલે આ જ વસ્તુ 0 to s. ઓકે, 0 to s. અહીંયા v છે, વેગ છે, તો વેગ કેટલો લેશું? u to v, u to v. ઓકે, ચાલો હવે અહીંયા a કોન્સ્ટન્ટ છે, બહાર લઈ લઈશું. ઇન્ટિગ્રેશન ds નું થઈ જશે s. ઇન્ટિગ્રેશન ds નું થઈ જશે s is equal to v. v છે તો અહીંયા v નું થઈ જશે v²/2. v²/, અહીંયા આ a
એ એમને એમ રહેશે s ઇન્ટુ v સ્ક્વેર બાય 2 અને લિમિટ મૂકશું આપણે u ટુ v. આ a છે કોન્સ્ટન્ટ છે એટલે અહીંયા a બહાર નીકળી જશે, ઇન્ટિગ્રેશન ds નું થઈ જશે dA, a છે આમ રહેશે a અને s અહીંયા s થઈ જશે અને આનું થઈ જશે v સ્ક્વેર બાય 2 અને લિમિટ મૂકશું 0 ટુ v. એ વસ્તુ મેં અહીંયા લખી છે, બરાબર. હવે લિમિટ છોડી દો એટલે આ તમને ઇક્વેશન મળી જાય, સિમ્પલ. તો છોડીએ લિમિટ, જો અહીંયા as ઇઝ ઇક્વલ ટુ v ની જગ્યાએ v મૂકો એટલે v સ્ક્વેર બાય 2 માઇનસ v ની જગ્યાએ u મૂકો u સ્ક્વેર બાય 2. ઓકે, અહીંયાથી તમે 2 છે એ કોમન લઈને આ બાજુ મૂકી દો તો 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આ ત્રીજું ઇક્વેશન આવી ગયું અહીંયા, જે આપણે આ સાબિત કરવાનું હતું. તો મિત્રો મેં અહીંયા ત્રણે ઇક્વેશન છે એ પ્રૂવ કર્યા છે. કેવી રીતે પ્રૂવ કર્યા છે તમે અહીંયા જોઈ શકો છો. તો ડેરિવેશન સંકલનનો ઉપયોગ કરીને આ બધા જ ઇક્વેશન આપણે લીધા છે. આને આલેખ ઉપરથી પણ આપણે પ્રૂવ કરી શકીએ, બરાબર. એ કેવી રીતે કરવા એ આપણે જ્યારે આલેખ ભણશું ત્યારે હું તમને શીખવાડીશ કે આ ઇક્વેશન કેવી રીતે આલેખ ઉપરથી પણ સાબિત થાય છે, બરાબર. તો આટલું નોટ કરી લો, પછી આ ઇક્વેશનને લગતા થોડા કન્સેપ્ટ અને એના પ્રોબ્લેમ્સ છે આપણે સોલ્વ કરીએ. એ કે જો કણ અચળ પ્રવેગી ગતિ કરતો હોય અને તેનો પ્રારંભિક વેગ u હોય તો nમી સેકન્ડમાં કરેલું સ્થાનાંતર અથવા તો nમી સેકન્ડમાં એને કાપેલું અંતર છે એ કેટલું થાય એ આપણે મેળવવું છે. અચ્છા, અહીંયા પહેલા આ વસ્તુને સમજજો કે આ nમી સેકન્ડમાં કરેલું સ્થાનાંતર એટલે શું. સપોઝ કણ છે એની પ્રારંભિક ગતિ અહીંથી શરૂ કરે છે, ધારો કે આ u વેગથી એ શરૂ કરે છે. ઓકે, હવે આ સમય લઈએ આપણે અહીંયા 0 સેકન્ડ. સપોઝ અહીંયા 1 સેકન્ડે અહીંયા પહોંચે છે, 2 સેકન્ડે અહીંયા પહોંચે છે, 3 સેકન્ડે સપોઝ અહીંયા પહોંચે છે, બરાબર. તો ધારો કે હું એમ કહું કે n બરાબર હું 1 લઈ દઉં, 1 મી સેકન્ડમાં કરેલું અંતર, 1 મી સેકન્ડ એટલે અહીંયા 0 ટુ 1 આ સેકન્ડમાં એને કાપેલું અંતર. બીજી સેકન્ડ કે એટલે 1 ટુ 2 આ બીજી સેકન્ડ, એક થી આની વચ્ચેનું અંતર આવ્યું, આ બીજી સેકન્ડ કહેવાય, આ ત્રીજી સેકન્ડ કહેવાય. સમજો છો ને? અહીંયા હજી હું કહું તો આ ચોથી સેકન્ડે એટલે ચોથી સેકન્ડ કહો તો 3 અને 4 ની વચ્ચેનું 1 સેકન્ડ આવી એની વાત છે. ત્રીજી સેકન્ડ કહો તો 2 અને 3 ની વચ્ચેની જ 1 સેકન્ડ. આ પહેલી સેકન્ડ કહેવાય, આ બીજી સેકન્ડ કહેવાય, આ ત્રીજી સેકન્ડ કહેવાય, ચોથી સેકન્ડ, પાંચમી સેકન્ડ, છઠ્ઠી સેકન્ડ, એમ nમી સેકન્ડમાં એ કેટલું અંતર કાપી આપણે મેળવવાનું છે, બરાબર. હવે જો સમજો, ત્રીજી સેકન્ડમાં એ કેટલું અંતર કાપે એવું કોઈ ગણવું હોય તો તમારે શું કરવું પડે કે આ ત્રીજી સેકન્ડમાં કેટલું અંતર આવે છે એ આપણે ગણવું પડે. પછી આ બીજી સેકન્ડમાં એ કેટલું અંતર કાપે છે એ આપણે ગણવું પડે. પછી આ s3 માંથી s2 તમે બાદ કરી નાખો એટલે તમને આ અંતર મળી જાય nમી સેકન્ડમાં અથવા તો ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર. ફરીવાર સમજો, આ પહેલી સેકન્ડ, આ બીજી સેકન્ડ, આ ત્રીજી સેકન્ડ. તો ત્રીજી સેકન્ડમાં ગણવું હોય તો તમારે આ બીજી સેકન્ડ સુધીનું અંતર, ત્રીજીનું અંતર અને પછી બેની બાદબાકી કરવી પડે, બરાબર છે. તો હવે અહીંયા આપણને કીધું છે nમી સેકન્ડમાં, તો હું અહીંયા હવે n લઈ લઉં. શું લઉં છું? ધારો કે આ અંતર છે એ n છે, તો આ કેટલું છે? આ સોરી સમય ભૂલ, અહીંયા n છે સમય, તો આ n-1, બરાબર. તો આ સમય n છે, આ n-1. તો આ nમી સેકન્ડમાં એટલે આ સેકન્ડમાં કેટલું અંતર એનું સ્થાનાંતર થાય છે ગણવાનું છે. એટલે આ અંતર આપણે ગણવાનું છે, બરાબર છે. તો અહીંયા મિત્રો તમને ખ્યાલ આવી જાય કે આ જે અંતર છે એને આપણે Sn કહીએ, આ અંતર છે એને Sn-1 કયો. તો આ અંતર મેળવવું હોય તો Sn-1 કરવું પડે. ઓકે, હવે સમજો મિત્રો ખાસ કે અહીંયા આ Sn મારે મેળવવું હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરવા પડે. અને અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે કે s ut + ½ at². મિત્રો એક વસ્તુનું યાદ રાખજો, ખાસ માઇન્ડમાં ક્લિયર કરજો
કે આ ફોર્મ્યુલા તમે વાપરો છો ત્યારે જે આ s અંતર આવે છે, જે સાબિત આપણે કર્યું છે એમાં તમે ધ્યાન રાખજો, એ પહેલેથી આવે છે. ક્યાંથી આવે છે? પહેલેથી આવે છે. અહીંયા t જે લીધો છે ટાઈમ, એ ટાઈમ ક્યાંથી લીધો છે? શરૂઆતથી લીધો છે. શરૂઆતમાં t બરાબર 0 લીધો છે અને જ્યાં છેલ્લે પહોંચે છે એ ટાઈમ t લીધો છે. આ વસ્તુ હું જે બોલું છું એ વસ્તુમાં ધ્યાન રાખજો. આ પ્રોબ્લેમ આપણે ગણવાના છે એટલે તમને ત્યારે રિયલાઇઝ થશે કે ખરેખર ઇક્વેશન કોઈ પણ યુઝ કરવા હોય તેની કન્ડિશન તમને ખબર હોવી જોઈએ. બરાબર? એટલે આ અચળ પ્રવેગી ગતિના સમીકરણોને યુઝ કરવા માટેની કન્ડિશન એ છે કે આ s છે એ તમને પહેલેથી અંતર આપે છે, આ t છે એ આપણે પહેલેથી લીધેલો છે, શરૂઆતથી આપણે ગણતા હોઈએ છીએ. બરાબર? એટલે તમને એમ થાય કે આ અંતર માટે સીધું આ ફોર્મ્યુલા વાપરીએ તો ના, એમ ન વપરાય. બરાબર? આ જે ફોર્મ્યુલા છે એ તમને જે ડિસ્ટન્સ આપશે એ ઇનિશિયલ થી ફાઇનલ સુધીનું ડિસ્ટન્સ આપે. ઓકે, ચાલો તો અહીંયા આપણે u ની જગ્યાએ t ની જગ્યાએ n મૂકશું, આ t ની જગ્યાએ મૂકશું n પ્લસ હાફ n સ્ક્વેર, આને કહી દઈએ ઇક્વેશન નંબર 1. આ Sn આવી ગયું. બરાબર? હવે બીજું લઈએ આપણે Sn - 1. હવે t ની જગ્યાએ મૂકશું અહીંયા n - 1. ઓકે, તો Sn - 1 is equal to n - 1 into u plus half a n - 1 whole square, equation number 2. ચાલો હવે આ બેની બાદબાકી કરીએ આપણે. તો Sn - 1 minus Sn minus -1 is equal to s લખી નાખું છું, is equal to, તો આનું આ બેની તમે બાદબાકી કરશો એટલે આ રીતનું એક ફોર્મ્યુલા આવશે, u plus a by 2 2n minus 1. LBH. યાદ રાખજો, nમી સેકન્ડમાં કાપેલું અંતર. આ શું આવ્યું? nમી સેકન્ડમાં કાપેલું અંતર. કોઈ એક્ઝામ્પલ લો અહીંયા. દાખલા તરીકે કોઈ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી કણ 5મી અને 7મી સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર શોધો. બરાબર? તો જો અહીંયા n 5મી સેકન્ડમાં કે 7મી સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર, તો આ ફોર્મ્યુલા સીધી વાપરવાની, તમારે આવું બધું કરવાની જરૂર નથી. આ ફોર્મ્યુલા સીધી યુઝ કરો. તો પહેલું આપણે અહીંયા લઈએ n બરાબર 5, તો 5મી સેકન્ડમાં કાપેલું અંતર શું થઈ જશે? અહીંયા s5 લઈએ, n બરાબર 5 લેતા, n બરાબર 5 લ્યો તો 5મી સેકન્ડમાં કાપેલું અંતર મળશે આપણને s5 is equal to u. u અહીંયા હું 0 લઈશ કારણ કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે. મિત્રો એક કન્સેપ્ટ યાદ રાખવા જેવો છે, સ્થિર સ્થિતિમાંથી જ્યારે કોઈ કણ શરૂ કરે તો એનો પ્રારંભિક વેગ છે એ 0 થાય. સ્થિર સ્થિતિ માટે પ્રારંભિક વેગ કેટલો લઈ લેશું? 0. તો 0 plus a by 2 2n minus 1, પણ n ની વેલ્યુ અહીંયા 5 મૂકશું તો 10 માંથી 1 જાય તો 9, તો s5 is equal to 9a by 2. આ ઇક્વેશન નંબર 1 આવી ગયું. હવે મિત્રો n is equal to 7, તો 7મી સેકન્ડમાં એને કરેલું સ્થાનાંતર મળી જાય, તો n is equal to 7 લેતા. ચાલો તો ફાઇનલી અહીંયા સીધું કરી નાખશું આપણે. s7 is equal to 0 plus a by 2 2 multiply 7 minus 1, તો અહીંયા થઈ જશે 0 plus 13
બાય 2a ઇક્વેશન નંબર 2 આવી ગયો S7. હવે આનો ગુણોત્તર લેવાનો કહે છે તો S5 ડિવાઇડ બાય S7 ઇઝ ઇક્વલ ટુ 9/13. બરાબર, બાકીનું કેન્સલ થઈ જશે. S5 અને ઇક્વેશન કરશો તો આ જે ફોર્મ્યુલા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ઘણી બધી જગ્યાએ તમારે આનો યુઝ કરવાનો આવશે, પણ તમને મેં જે અહીંયા કામ કર્યું છે એ તમારા માઇન્ડમાં આવવું જોઈએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને એના દાખલાઓ સોલ્વ કરવાની અંદર ઘણા બધા સ્ટુડન્ટને મુશ્કેલી થાય છે, અને એનો એક જ ક્વેશ્ચન હોય છે કે સર સૂત્ર કયા વાપરવાને એ ખબર નથી પડતી. તો એનું હું તમને એક જ સોલ્યુશન આપું છું કે કોઈ પણ ફોર્મ્યુલા છે ને એની કન્ડિશન ધ્યાનમાં રાખો. એ કઈ કન્ડિશનમાં ડિરાઈવ થયેલું છે, એની અંદર જે બધા ટર્મ્સ છે એ કેવી રીતના લીધા છે, એ ક્યાંથી શરૂ થાય, ક્યાં પૂરા થાય, કેવી પરિસ્થિતિમાં કયા વસ્તુનો ઉપયોગ થાય છે, એ તમારા માઇન્ડમાં હોવું જોઈએ. તો તમને આ સમીકરણો યુઝ કરવામાં કોઈ મુશ્કેલી નહીં નડે. કન્ડિશન, એની સ્થિતિ ધ્યાન રાખજો કે કઈ કન્ડિશનમાં આ ડિરાઈવ થયા છે. બરાબર, તો આ ફોર્મ્યુલા મેં અહીંયા લખ્યું છે એ કીધું nમી સેકન્ડમાં કરેલું સ્થાનાંતર. તો અહીંયા મેં તમને સમજાવ્યું કે આ રીતે અહીંયા આપણે પ્રૂવ કર્યું. આની બાદબાકી કરો, બાદબાકી મેં મેથેમેટિક્સ, અહીંયા ફિઝિક્સ નથી એટલે તમે બાદબાકી કરો ને પછી આ લાવી શકો, એ તો બહુ સિમ્પલ છે. પણ આ જે કન્ડિશન મેં તમને કીધી કે આ ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ છે, એમાંથી આ બાદ કરો એટલે આવે. બરાબર, તો આ ધ્યાન રાખજો. s ઇઝ ઇક્વલ ટુ u પ્લસ a/2 2n-1. આ ક્યારે વાપરવાનું? કે જ્યારે nમી સેકન્ડમાં કરેલું સ્થાનાંતર જોતું હોય ત્યારે. nમી સેકન્ડમાં કરેલું સ્થાનાંતર એટલે આમ, બીજી અને ત્રીજી સેકન્ડની વચ્ચેની 1 સેકન્ડ છે, એમાં 50મી અને 51મી સેકન્ડની વચ્ચેની જે 1 સેકન્ડ છે 50 થી 51, તો એ 51મી સેકન્ડમાં કરેલું સ્થાનાંતર આપે. તો આ રીતે તમે એના સ્થાનાંતર છે એ ફાઇન્ડ કરી શકો. નોટ કરી લો. પછી આપણે એક હજી કન્સેપ્ટ લઈએ. કન્સેપ્ટ નંબર 2, સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ નો અર્થ સ્ટોપ એટલે ઊભું રહેવું, ડિસ્ટન્સ એટલે અંતર. તો વાહન છે, આપણે એવો અનુભવ કર્યો હોય, તમે સાયકલ લઈને જતા હોય, બ્રેક મારો એટલે તરત ત્યાં સાયકલ ઊભી ન રહી જાય, થોડુંક અંતર કાપશે અને પછી ઊભી રહેશે. બરાબર, સીધી બ્રેક મારો ને ઊભી રહી જાય તો તમે આગળ વયા જાઓ. પણ એવું આપણે કરતા નથી. બરાબર, ધીમે ધીમે બ્રેક મારીએ છીએ, તો બ્રેક માર્યા પછી સાયકલ અમુક અંતર કાપીને પછી ઊભી રહે છે. તો આ જે અમુક અંતર કાપે છે ને એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે વાહનને બ્રેક માર્યા બાદ તે સ્થિર થતા પહેલા જેટલું અંતર કાપે તે અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. પ્રશ્ન થાય આ સ્ટોપિંગ ડિસ્ટન્સ હોય કેટલું? તો હું અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણો આ વાપરું. 2as is equal to v² minus u². 2as is equal to v² minus u². અચ્છા મિત્રો, જ્યારે એક બહુ મહત્વની વાત અહીંયા છે કે જ્યારે હવે એક આ બીજો કન્સેપ્ટ મગજમાં રાખજો. આપણે હમણાં વાત કરી ને કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે તો પ્રારંભિક વેગ કેટલો લેવાય? 0. હવે જ્યારે કોઈ વાહનને બ્રેક મારે ને ત્યારે એનો અંતિમ વેગ 0 લેવાય. બ્રેક મારે એટલે વાહન ઊભું રાખવા માટે મારતા હોય જનરલી, બરાબર, અથવા તો ધીમું પાડવા માટે. પણ આપણે અહીંયા કન્સેપ્ચ્યુઅલ એવું જઈએ કે બ્રેક મારે ત્યારે અંતિમ વેગ છે એ 0 લેવાનો. તો અહીંયા એક નોંધ રાખજો, બ્રેક લાગે ત્યારે અંતિમ વેગ બરાબર 0. ઓકે, તો અંતિમ વેગ આ 0 લઈ લઈએ અહીંયા. અચ્છા, હવે બીજી વાત કે બ્રેક મારે ને ત્યારે એનો વેગ છે એ ઘટતો જાય એટલે એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. બ્રેક લાગે ત્યારે વેગ ઘટતો જાય છે, તેથી
તેને પ્રતિ પ્રવેગી ગતિ કહે છે અને પ્રતિ પ્રવેગી ગતિ માટે પ્રવેગ છે એ માઇનસ લેવાનો. પ્રવેગ શું લેવાનો? માઇનસ. જ્યારે વેગમાં ઘટાડો થાય ત્યારે પ્રતિ પ્રવેગી ગતિ થતી હોય અને પ્રતિ પ્રવેગી ગતિ માટે આપણે અહીંયા પ્રવેગ છે એ માઇનસ લેશું. તો ફાઇનલી આપણે અહીંયા ફોર્મ્યુલા હું આ રીતે વાપરું 2as is equal to 2a એની જગ્યાએ માઇનસ s લેશું, પ્રતિ પ્રવેગી છે, is equal to v square minus u square. v square એટલે અંતિમ વેગ 0 છે, માઇનસ u square. હવે આમાંથી s ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો s is equal to u square upon 2a. તો મિત્રો આ આવી ગયું સ્ટોપિંગ ડિસ્ટન્સ u square upon 2a. તો અહીંયા એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખજો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. જો તમે પ્રારંભિક વેગ બમણો કરો, પ્રારંભિક વેગ બમણો કરતા તો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ 4 ગણું થાય. આ બમણો કરો એટલે 2u નો સ્ક્વેર કરો એટલે 4u થઈ જાય. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થઈ જાય? 4 ગણું. જો વેગ બમણો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થાય, કારણ કે વર્ગનો સંબંધ છે. જેમ વેગ વધશે ને એમ વર્ગના સંબંધથી સ્ટોપિંગ ડિસ્ટન્સ વધશે. જો વેગ તમે 3 ગણો કરશો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 9 ગણું થઈ જશે. હવે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપરના થોડા પ્રોબ્લેમ બીજા આને લગતા અચળ પ્રવેગી ગતિને લગતા થોડા 5 થી 6 પ્રોબ્લેમ હું હજી સોલ્વ કરાવું છું, બરાબર? પછી આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ. ઓકે, હવે થોડાક પ્રોબ્લેમ છે એ અચળ પ્રવેગી ગતિના ઉપરના આપણે પ્રોબ્લેમ થોડા જોઈ લઈએ. ઓકે, ચલો અહીંયા એક પ્રોબ્લેમ છે કે કણ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થાય ત્યારે મિત્રો આપણે એનો પ્રારંભિક વેગ છે એ 0 લઈએ છીએ, બરાબર? u is equal to 0. 15 સેકન્ડ દરમિયાન અચળ પ્રવેગી ગતિ કરે છે. જો 5 સેકન્ડમાં s1 અંતર કાપે અને 10 સેકન્ડમાં s2 અંતર કાપે તો s1 અને s2 વચ્ચેનો સંબંધ મેળવો. મિત્રો અહીંયા પ્રોબ્લેમ શું કહે છે સમજો કે ટોટલ 15 સેકન્ડ ગતિ કરે છે. એટલે સપોઝ અહીંયા a પોઈન્ટ થી શરૂ કરી અને b પોઈન્ટ સુધી પહોંચે, આ જે સમયગાળો છે એ 15 સેકન્ડનો છે. હવે 5 સેકન્ડમાં s1 અંતર કાપે છે. સપોઝ આ અંતર આપણે s1 લઈએ અને એના માટે સમય છે એ 5 સેકન્ડ છે. હવે 10 સેકન્ડમાં s2 અંતર કાપે છે, તો બાકીની જે આ 10 સેકન્ડ થઈ એની અંદર એ s2 અંતર કાપે છે. તો આ s1 અને s2 નો જે રિલેશન છે એ આપણે કહેવાનું છે. મિત્રો આપણી પાસે જે અચળ પ્રવેગી ગતિના ફોર્મ્યુલા છે એનો આપણે યુઝ કરીએ અહીંયા. તો પહેલા આ જે s1 અંતર કાપે છે એના માટે આપણે લઈએ ફોર્મ્યુલા લેશું આપણે s is equal to ut plus half at square. આ ફોર્મ્યુલાનો યુઝ કરશું આપણે. s that is s1 is equal to સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે પ્રારંભિક વેગ 0 પ્લસ હાફ a પ્રવેગી ગતિ અચળ છે t લેશું 5 સેકન્ડ. આને કહીએ આપણે ઇક્વેશન નંબર 1. હવે આ 10 સેકન્ડ છે. તો જ્યારે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે ભણ્યા ત્યારે આપણે એવું શીખેલા છીએ કે સમય છે એ જ્યારથી પ્રવેગ ઉત્પન્ન થાય ત્યારથી લેવો જોઈએ. તો તમે આ 10 સેકન્ડ માટે s2 અંતર એમ સીધું નહીં મેળવી શકો. તમારે શું કરવું પડશે? અહીંયાથી અહીંયા સુધીનું જે સમય લેવો પડશે. એટલે કે 5 + 10 15 સેકન્ડ જ લેવો પડે. 10 સેકન્ડ તમે લઈ શકતા નથી, કારણ કે 10 સેકન્ડ લો તો એ વચ્ચેનો સમયગાળો થયો છે, જ્યારે પ્રવેગ તો પહેલેથી ઉત્પન્ન થાય છે. એટલે જે સમીકરણો આપણે જ્યારે તારવા હતા ત્યારે તમે જોશો કે ટાઈમ છે ઇનિશિયલ લીધેલો છે. એટલે આપણે અહીંયાથી અહીંયા સુધીનું અંતર ગણી લેશું. અચ્છા, અહીંથી અહીંયા સુધીનું અંતર ગણી લઈએ, એમાંથી s1 બાદ કરી નાખીએ તો s2 મળી જાય. કોઈ પ્રોબ્લેમ તો છે નહીં.
પણ જે ફોર્મ્યુલા યુઝ કરો એનો તમને આઈડિયા હોવો જોઈએ કે કયું અંતર કયો સમય આપે છે અથવા લેવું જોઈએ. સમજો? તો અહીંયા S2 અંતર માટે હું શું કામ કરીશ કે સમય લઈ લઈશ કેટલો 15 સેકન્ડ, 5 સેકન્ડ વત્તા 10 સેકન્ડ, પછી 5 સેકન્ડમાં જે અંતર કાપે છે આપણે એને બાદ કરશું. ઓકે, તો ut પ્લસ અહીંયા ડેશ કરી S2 ડેશ ut પ્લસ હાફ at સ્ક્વેર. ઓકે, અહીંયા u પ્રારંભિક એનો વેગ 0 છે એટલે 0 થઈ જશે, પ્લસ હાફ a t ની જગ્યાએ મૂકશું આપણે 15 એનો સ્ક્વેર, તો પ્લસ 1/2 a મલ્ટીપ્લાય 2 to 5, અથવા તો અહીંયા તમે જુઓ તો આ S2 ડેશ આવ્યું. હવે એમાંથી આ S1 બાદ કરવું પડશે, તો S2 ડેશ માઇનસ S1 ઇઝ ઇક્વલ ટુ S2. સમજો છો ને તમે કે આ આખું અંતર જે છે એ આવ્યું હાફ a 225 આવ્યું, એમાંથી હાફ a 25 આપણે બાદ કરશું એટલે આ 10 સેકન્ડ માટેનું મળશે. તો હાફ a 225 માઇનસ હાફ a 25, that is half a 200. 225 માંથી 25 બાદ કરો એટલે 200, તો આ આવી ગયું S2. ચાલો S1 આવી ગયું છે, S2 આવી ગયો છે, બેનો ગુણોત્તર આપણે લઈ લઈએ S1 upon S2. તો S1 આવ્યું છે half a 25 divided by half a 200, half a cancel, અહીંયા થઈ જશે 1/8. S1 is equal to S1 upon S2 is equal to 1/8, then S2 is equal to 8S1. તો આ રિલેશન આવી ગયો, S2 is equal to SS1. મિત્રો અહીંયા સમજવા જેવી વસ્તુ આ હતી કે જે કાંઈ તમે આ 10 સેકન્ડ માટે સીધું આ ફોર્મ્યુલા યુઝ નહીં કરી શકો, કારણ કે જો તમારે કરવું હોય તો અહીંયા પાછો અહીંયા એનો વેગ 0 નથી, અહીંયા ક્યાંક એનો વેગ છે તો એ વેગ લેવો પડે. અને આ સેકન્ડ આ સમય દરમિયાન છે, આ સમય 10 સેકન્ડ છે, તો એવું કોઈ ફોર્મ્યુલા નથી કે જે અધવચ્ચેનો સમય આપણને માપે છે. આપણે જે કઈ ફોર્મ્યુલા લીધા છે એ બધા ઇનિશિયલ થી સ્ટાર્ટ થાય છે. આ s અંતર પણ શરૂઆતથી આપે અને આ સમય પણ જ્યારથી પ્રવેગ ઉત્પન્ન થયો હોય ત્યારથી આપણે લેતા હોઈએ. તો આ બધી કન્ડિશન છે, આ બધા જે ખ્યાલ છે ને તમારા મગજમાં ખાસ હોવા જોઈએ. બરાબર, તો કરી લ્યો નોટ. પછી આપણે આ બીજા પ્રોબ્લેમ ઉપર જઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. એક ટ્રેનનું એન્જિન વિદ્યુત સ્તંભ આગળ u વેગથી પસાર થાય છે અને છેલ્લો ડબ્બો તે જ સ્તંભ આગળ v વેગથી પસાર થાય છે. તો ટ્રેનનું મધ્યબિંદુ તે સ્તંભ આગળથી પસાર થાય ત્યારે એનો વેગ છે એ કેટલો છે? ઓકે, તો સમજીએ અને થોડીક ફિગર ઉપરથી સમજીએ. ખાસ કરીને જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાળા પ્રોબ્લેમ્સ છે એને થોડીક તમારી રીતે ફિગર દોરવાનો પ્રયત્ન કરજો. જો જેટલી તમે ફિગર દોરવાનો પ્રયત્ન કરશો એટલા પ્રોબ્લેમ તમને ઈઝી દેખાશે. બરાબર, જો અહીંયા સપોઝ આ ટ્રેન છે, એક્ઝેક્ટલી ટ્રેન દોરવી જરૂરી નથી, બરાબર, પૈડા કરો અને ડબ્બા બનાવો એવું બનાવવાની જરૂર નથી. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આવી રીતનું કંઈક ફિગર આપણે દોરીએ. આ જે ભાગ છે એનો એન્જિનનો ભાગ છે, એ ભાગ, અને આ એનો છેલ્લો ડબ્બો છે B, અને આ એનું મધ્ય બિંદુ છે C. આ એન્જિન છે, આ છેલ્લો ડબ્બો છે અને આ મધ્ય બિંદુ છે. હવે સપોઝ અહીંયા કોઈ એક પોલ છે, વિદ્યુતનો સ્તંભ છે, અને આ વિદ્યુત સ્તંભ પાસેથી આ છેડો જ્યારે પસાર થાય ત્યારે એનો વેગ u છે, આ છેડો જ્યારે અહીંથી પસાર થાય ત્યારે એનો વેગ v છે. તો જ્યારે આ પસાર થાય ત્યારે એનો વેગ v ડેશ કેટલો છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે, અથવા તો તમે આને vc કહી દો. આ છેડો જ્યારે અહીંથી પસાર થાય ત્યારે એનો વેગ કેટલો છે એ ફાઇન્ડ કરવાનો. તો મિત્રો અહીંયા બે પરિસ્થિતિ આવી છે, જુઓ તમે. એક તો હું આ સ્થિતિ લઉં કે આ જે છે એ શરૂઆતનો વેગ છે કે જે અહીંથી પસાર થાય છે, અને આને અંતિમ સ્થિતિ લઈએ. આ પ્રારંભિક વેગ u, અંતિમ વેગ vc. બરાબર, આ એક સ્થિતિ લઈએ. એ જ રીતે બીજી સ્થિતિ લઈએ. તો બીજી સ્થિતિ માટે જ્યારે આ અહીંયાથી સ્તંભ પાસેથી પસાર થાય ત્યારે આ પ્રારંભિક વેગ અને આ અંતિમ વેગ. તો હું બે વખત ફોર્મ્યુલા યુઝ કરીશ અચળ પ્રવેગી ગતિના સમીકરણો. એક તો આ a અને c માટે, a અને c માટે
અચળ પ્રવેગી ગતિના સમીકરણો ઉપયોગ કરીએ. અહીંયા ટાઈમ આપ્યો જ નથી આપણને, તો ટાઈમ વગરનું જે ફોર્મ્યુલા છે એ છે 2as is equal to v² minus u². ઓકે, આ ફોર્મ્યુલા પહેલા આ a અને c માટે આપણે વાપરીએ. તો 2a આ અંતર થશે, ધારો કે s કહી દઈએ આપણે, આટલું અંતર જે છે એ s છે, is equal to v² એટલે આ અંતિમ વેગ, તો અંતિમ વેગ આવશે અહીંયા vc² minus u². પ્રારંભિક વેગ એનો u છે, આને કહી દઈએ ઇક્વેશન નંબર 1. ચાલો હવે બીજું લઈએ આપણે c અને b જે ભાગ છે, c અને b ભાગ માટે ફોર્મ્યુલા યુઝ કરીએ આપણે. આ જ ફોર્મ્યુલાનો યુઝ કરશું, બરાબર છે. તો મિત્રો જુઓ ફરીવાર અહીંયા 2as is equal to v² minus u². ચાલો 2 as it is, a as it is, s આ અંતરે s થાય કારણ કે આ અંતરે s હોય તો આ અંતરે s થાય કારણ કે આ મધ્ય બિંદુ છે, એટલે આ બંનેના અંતરો સરખા હશે. is equal to v². અંતિમ વેગ કેટલો છે? યસ, v² જ છે. માઇનસ પ્રારંભિક વેગ કેટલો છે? vc છે, vc². ઇક્વેશન નંબર 2. ચાલો હવે અહીંયા 2as છે, અહીંયા પણ 2as છે, તો આ બંનેને આપણે સરખાવી દઈએ. સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો ફોર્મ્યુલાને તમે જુઓ, vc² minus u² is equal to v² minus vc². આ vc² આ બાજુ લઈ આવો, vc² plus vc² is equal to v² plus u². અહીંયા 2vc² is equal to v² plus u². then vc is equal to under root v² plus u² upon 2. તો આ આન્સર આવી ગયો, vc is equal to under root v² plus u² by 2. તો જ્યારે ટ્રેનનું મધ્યબિંદુ સ્તંભ પાસેથી પસાર થાય ત્યારે એનો વેગ આટલો હશે, આનો વર્ગ અથવા આનો વર્ગ ડિવાઈડ બાય 2 અંડર રૂટ. ઓકે, ચાલો તો નોટ કરી લો. આગળ પ્રોબ્લેમ લઈએ આપણે. બીજા બે પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ. અહીંયા એક પ્રોબ્લેમ છે, એક લાકડાના પાટિયામાંથી પસાર થવા દરમિયાન એક બુલેટ તેની ઝડપથી 1/n વેગ, તેનો જે વેગ છે અથવા તેની જે ઝડપ છે એમાંથી 1/n વેગ ગુમાવે છે. તો ગોળીને રોકવા માટે જરૂરી ઓછામાં ઓછા કેટલા પાટિયાની જરૂર પડશે? પાટિયાની સંખ્યા છે એ આપણે ગોતવાની છે. પ્રોબ્લેમને સમજો અહીંયા મિત્રો. ધારો કે અહીંયા એક લાકડાના પાટિયામાંથી પસાર થવા દરમિયાન એક બુલેટ તેની ઝડપની 1/n વેગ ગુમાવે છે. અહીંયા એક પાટિયું છે, ઓકે. જ્યારે અહીંયા કોઈ એક બુલેટ એન્ટર થાય ત્યારે એનો પ્રારંભિક વેગ u હશે, અને જ્યારે અહીંથી બહાર નીકળે છે, બરાબર, ત્યારે એનો વેગ છે એ u by n થશે. કારણ કે 1/n જેટલો વેગ ગુમાવે છે, તો એનો જે વેગ હતો એ કેટલો હતો? u હતો, અને આટલો એને ગુમાવી દીધો એટલે મેં માઇનસ કર્યો, બરાબર. તો પહેલા એનો વેગ જે હતો એ u છે, એમાંથી માઇનસ 1/n અથવા તો u by n, જેનો 1/n વેગ એટલે ખરેખર જેનો શરૂઆતનો હતો એમાંથી ઈ n માં ભાગનો વેગ ગુમાવે છે એટલે મેં અહીંયા માઇનસ કર્યું. તો જ્યારે આ એન્ટર થાય ત્યારે એનો વેગ u, અને બહાર નીકળે છે ત્યારે એનો અંતિમ વેગ આટલો થાય છે u minus 1/n, u by n, સોરી. ઓકે, તો આટલો વેગ ગુમાવી દીધો. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે, ધારો કે આ પાટિયું છે એની જાડાઈ હું d લઈ લઉં, એટલે જાડાઈ અથવા તો અંતર કહી શકાય. તો આ અંતર છે d. તો d અંતર જ્યારે કાપે ત્યારે એનો વેગ છે એ આટલો થઈ જાય, u minus u by n થઈ જાય. તો આવા હું હજી બીજા કેટલા એવા પાટિયા મૂકું કે જ્યારે બહાર આવે ત્યારે એનો વેગ ઓલમોસ્ટ 0 થઈ જાય. તો અહીંયા આ પહેલી પરિસ્થિતિ છે, બરાબર. બીજી પરિસ્થિતિ શું કહે છે કે અહીંયા આવા આપણે કેટલા પાટિયા મૂકીએ? તો ધારી લ્યો કે અહીંયા આવા n પાટિયા મૂકવા પડે છે. આ 1 2
આવા n પાટિયા મૂકવા પડે છે, બરાબર? 1 2 3 4 n પાટિયા મૂકો ત્યારે અહીંયા જ્યારે એન્ટર થાય ત્યારે એનો વેગ u અને બહાર નીકળે ત્યારે એનો વેગ 0 થાય છે. ઓકે, આ n છે એ સંખ્યા છે. આ અંતર કેટલું થાય? n into d. જો એક પાટી હોય તો d અંતર થાય, n પાટિયા હોય તો n into d અંતર થાય. તો જ્યારે n into d અંતર કાપશે ત્યારે એનો વેગ 0 થઈ જશે. પ્રોબ્લેમ સમજો ફરી એકવાર કે જ્યારે અહીંથી એન્ટર થાય છે ત્યારે પાટિયાની અંદરથી d અંતર કાપે ત્યારે એનો વેગ છે એ ઘટી જાય છે, u minus u by n થઈ જાય છે રકમ મુજબ. હવે જ્યારે પ્રશ્ન એવો પૂછ્યો છે કે જ્યારે બહાર નીકળે ત્યારે એનો વેગ 0 ક્યારે થાય, તો આવા કેટલા પાટિયા મૂકવા પડે? તો આપણે ધારી લીધું કે આવા n પાટિયા મૂકીએ ત્યારે એનો વેગ 0 થાય છે. તો આ n સંખ્યા ગણવાની છે. ચલો, તો અહીંયા તમે જોઈ શકો કે સમય આપ્યો નથી એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે વાપરીએ. તો એની અંદર હું આ સમીકરણ વાપરું 2as = v² - u². ચલો, 2a એટલે અહીંયા પ્રતિ પ્રવેગ આવશે મિત્રો, કારણ કે ધીમે ધીમે અહીંયા વેગ છે એ ઘટતો જશે એટલે -a s અંતર કેટલું કાપે છે અહીંયા? d જેટલું = v². અંતિમ વેગ એનો છે u minus u by n whole square minus u². તો આ એક ઇક્વેશન આવી ગયું. થોડુંક આપણે સાદુરૂપ આપી દઈએ તો -2ad = અહીંયા u² minus 2u² by n plus u² by n² minus u². આનું વર્ગની રીતે વિસ્તરણ કર્યું. પહેલા પદનો વર્ગ minus 2 ગુણ્યા પહેલું અને બીજું પદ, u into u by n એટલે આ બીજું પદ આવી ગયું. ત્રીજા પદ માટે પ્લસ u² by n². અચ્છા, ચલો, આ u² કેન્સલ થઈ જશે અને આમાંથી તમે u² કોમન લઈ લો તો અહીંયા થઈ જશે -2/n plus 1/n² અને અહીંયા આવી જશે u². ઓકે, -2ad. હવે હું અહીંયા બધાને માઇનસ વડે ગુણી નાખું એટલે આ પદ પ્લસ થઈ જશે 2ad, બરાબર? આને માઇનસ વડે ગુણશો એટલે આ પ્લસ થઈ જશે અને આને આ માઇનસ થઈ જશે એટલે 1/n 2/n minus 1/n². આવું ન કરો તોય ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? હજુ અહીંયા થોડુંક આપણે સાદુરૂપ આપી દઈએ તો 2n² minus n/n³. તો 2ad લસા લઈ લઈએ છીએ અહીંયા આપણે. 2n² minus n 2n² minus n upon n into n² એટલે n ઘન into u², બરાબર? તો આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 1. હવે આ પરિસ્થિતિ માટે ફરી પાછું આ જ સમીકરણનો ઉપયોગ કરીએ આપણે. 2as = v² - u². તો આ સ્થિતિ માટે લઈએ હવે. ચાલો, 2 minus a s અહીંયા અંતર કેટલું કાપે છે મિત્રો? n into d. યસ, n into d. ચલો, પ્રારંભિક વેગ એનો u² અને અંતિમ વેગ એનો 0. તો આ ઇક્વેશન નંબર 2. પ્રારંભિક વેગ એનો u² છે, આ 0 minus u². then u² = 2an small d. ઇક્વેશન નંબર 2. ચાલો, હવે ઇક્વેશન 2 ની વેલ્યુ છે એ અહીંયા મૂકી દઈએ. સમીકરણ 1 માં 2 ની કિંમત મૂકતા, સમીકરણ 1 માં 2 ની કિંમત મૂકતા તો ફાઇનલી જુઓ 2ad = 2n minus 1/n². મેં શું કામ કર્યું સમજો, અહીંથી n² માંથી n કોમન કાઢ્યા અને એક નીચેના એક n ઉડી જશે તો અહીંયા n² રહેશે અને અહીંયા 2n minus 1 અહીંથી n કોમન કાઢો એટલે n આવશે, એ એક n આની હારે ઉડી જશે અને u² ની વેલ્યુ અહીંથી મૂકો 2a capital N into d. 2ad કેન્સલ થઈ જશે, આ n² આ બાજુ લઈ લ્યો અને છેદમાં
2n-1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N. તો આટલા પાટિયાની જરૂર પડશે. n² / 2n-1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N. ઓકે, જો ફરીથી એક વખત વિડીયો રિપીટ કરીને જોજો ખાસ. આમ જોયું તો પ્રોબ્લેમ એવું કશું છે નહીં. ખાસ તમારા માઇન્ડમાં બે વસ્તુ આવી જોઈએ કે અહીંયા એક તો હું આ ફોર્મ્યુલા યુઝ કરું છું, ટાઈમ આપ્યો નથી એટલે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. જ્યારે એન્ટર થાય ત્યારે એનો વેગ અને આઉટ થાય ત્યારે એનો વેગ કેટલો છે તો એ અહીંયા મેં કિંમત મૂકી, થોડું સાદું પાડ્યું. એ જ રીતે અહીંયા એન્ટર થાય ત્યારે એનો વેગ અને આઉટ થાય ત્યારે એનો વેગ કેટલો છે એ અહીંયા મૂક્યું. આ અંતર છે d છે તો આ અંતર કેટલું થશે તો આપણે અહીંયા n પાટિયા મૂક્યા છે એટલે md જેટલું અંતર થાય. સિમ્પલ, બરાબર. પછી એકબીજાને અહીંયા મેં સોલ્વ કર્યું છે એ રીતે ન કરો, તમારી રીતે સોલ્વ કરો તોય કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો આ એનો આન્સર આવશે. નોટ કરી લ્યો. આ પ્રોબ્લેમ આપણે જોઈએ. ચાલો હવે જો 126 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી કારને 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે તો એનો પ્રતિપ્રવેગ અને ઊભી રહે એ માટેનો આપણે સમય ગોતવાનો છે. બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો પહેલું અહીંયા જુઓ કે આટલી ઝડપ છે અને પ્રારંભિક ઝડપ છે એ 126 કિલોમીટર પર અવર છે. મિત્રો એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, ફર્સ્ટ ટાઈમ અહીંયા આવે છે કિલોમીટર પર અવર છે તો એને મીટર પર સેકન્ડમાં આપણે ફેરવવું પડશે. કારણ કે જ્યારે પણ તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરો ત્યારે બધી જ જે ફિઝિકલ ક્વોન્ટિટી ભૌતિક રાશિઓ છે એ એના એકમો એમકેએસ પદ્ધતિમાં હોવા જોઈએ અથવા તો એસઆઈ પદ્ધતિમાં હોવા જોઈએ, અથવા એમ કહી શકાય કે બધાના એકમો કોઈ સમાન એકમ પદ્ધતિમાં હોવા જોઈએ. બધા એમકેએસમાં હોવા જોઈએ અથવા બધા સીજીએસમાં હોવા જોઈએ અથવા તો કોઈ એસઆઈ સિસ્ટમમાં હોવા જોઈએ, બરાબર. પણ એક એમકેએસમાં હોય એક સીજીએસમાં હોય એવું નહીં ચાલે. એટલે અહીંયા કિલોમીટર પર અવર છે, અહીંયા મીટર છે, તો બધાને પહેલા આપણે સેમ એના એકમ પદ્ધતિની અંદરથી ફેરવી નાખીએ. તો કિલોમીટર 126 કિલો એટલે 10⁻³ અને અવર એટલે અહીંયા આવશે 3600. આનો તમે હિસાબ કરશો એટલે આવશે 35 મીટર પર સેકન્ડ. તો આ 35 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરતી કાર 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે. તો અંતર એટલે આપણે લઈશું s. 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે તો એનો પ્રતિપ્રવેગ ગણવાનો છે. સિમ્પલ. આ બ્રેક લાગી છે, બ્રેક લાગે તો તમે એનો અંતિમ વેગ 0 મૂકી શકો અથવા તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ સ્ટોપિંગ ડિસ્ટન્સનો પ્રોબ્લેમ છે. કારણ કે બ્રેક લાગી છે, ગાડી ઊભી રહી ગઈ છે, બરાબર. તો પ્રતિપ્રવેગ ગોતવાનો. હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ માટેનું ફોર્મ્યુલા આવું હતું, u²/2a, બરાબર. u²/2a. તો આમાંથી a ને સૂત્રનો કરતા બનાવીએ તો u²/2s. u એટલે આપણને આપ્યું છે 35, તો 35/2/2, s એટલે 200. તો આનો તમે હિસાબ કરશો એટલે પ્રતિપ્રવેગ છે એટલે હું અહીંયા માઇનસ કરું છું કારણ કે આ અહીંયા ઘટતો જાય છે. આ જે પ્રવેગ છે ને એ માઇનસ આવશે. શું કામ માઇનસ આવશે? કારણ કે વેગ એનો ઘટતો જાય છે એટલે આ પ્રતિપ્રવેગ છે. અહીંયા માઇનસ ન કરો તો એવું લખી શકો કે આ પ્રતિપ્રવેગ છે. ઓકે. હવે કાર ઊભી રહે તે માટેનો સમય ગોતવાનો છે. ઓકે. તો આ ફોર્મ્યુલા યુઝ સમય ગોતવા માટે આ ફોર્મ્યુલા યુઝ કરીએ કે v = u + a * t. ચાલો, v ઊભી રહી જાય છે કાર તો અંતિમ વેગ એનો થઈ જશે 0. પ્રારંભિક વેગ આપણે લઈ આવ્યા છીએ 35. પ્રવેગ, આ પ્રવેગ તમે લઈ આવ્યા છો કોઈ પણ જે કંઈ આવશે એ માઇનસમાં આવશે અને ટાઈમ તમારે ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા જે પ્રવેગની વેલ્યુ આવે એ અહીંયા મૂકી દેજો. નિશાની મેં મૂકી દીધી છે. અહીંયા જે પ્રવેગની વેલ્યુ આવે 3 point something જે કાંઈ આવશે તમારે એ અહીંયા તમે મૂકશો એટલે તમને આ ટાઈમ મળી જશે. તો ટાઈમ t = 35 / a. તો a ની વેલ્યુ તમે અહીંયાથી મૂકી શકો તો ટાઈમ મળી જશે. સિમ્પલ. તો કરી લો નોટ. આગળ બે પ્રોબ્લેમ લઈએ આપણે. એક કાર u વેગથી ગતિ કરે છે. કાર ચાલક લાલ લાઇટ જુએ છે, તેનો પ્રતિક્રિયા આપવાનો સમય t છે. ચાલક બ્રેક લગાવવાનું નક્કી કરે ત્યારબાદ કાર વડે કપાયેલ અંતર શોધો. બ્રેક લગાવ્યા બાદ અચળ પ્રતિપ્રવેગ a છે. મિત્રો અહીંયા ઘણી વખત જે પ્રોબ્લેમ છે એ સમજવામાં ભૂલ કરી અને લોકો એવું સમજી લે છે કે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. તો
તો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે ખરું, પણ અહીંયા એક વસ્તુ તમે સમજજો કે યુ વેગથી ગતિ કરે છે અને કાર ચાલક લાલ લાઇટ જોવે છે. તો સપોઝ કાર ચાલક કોઈ અહીંયા છે, એ યુ વેગથી ગતિ કરે છે, અહીંયા કોઈ લાઇટ જોઈ લે છે, બરાબર. તો જ્યારે તેનો પ્રતિક્રિયા આપવાનો સમય ટી છે, એટલે ટી સમય સુધી એ વિચારે છે કે હું બ્રેક મારું કે ન મારું, બરાબર. ટી સમય પછી ધારો કે અહીંયા આવે છે, પછી એ બ્રેક મારે છે, તો આ જે સમય છે એ સમય દરમિયાન એ યુ વેગથી ગતિ કરતો હશે અને આટલું અંતર કાપશે. આ અંતર કાપ્યા પછી એ બ્રેક લગાવશે અને એનામાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે અને પછી ધીમે ધીમે એ અહીંયા ઊભો રહી જશે. તો આ એક વસ્તુ સમજજો અહીંયા કે એનો પ્રતિક્રિયા આપવાનો સમય ટી છે. ચાલક બ્રેક લગાવવાનું નક્કી કરે ત્યારબાદ કાર વડે કપાયેલ અંતર શોધો. બ્રેક લગાવવાનું નક્કી કરે, એવું નથી કીધું બ્રેક લગાડે ત્યારે. નક્કી તો એને અહીંથી કરી લીધું છે, ટી સમય પહેલા નક્કી કરી લીધું છે, પછી ટી સમય પછી બ્રેક લગાડે છે. તો નક્કી કરે ત્યારથી લઈને કેટલું અંતર કાપે છે એ આપણે કહેવાનું છે. તો મિત્રો અહીંયા સ્ટોપિંગ ડિસ્ટન્સ આ આપણને ખબર છે કે અહીંયાથી બ્રેક મારે છે, તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ આવી ગયું. બરાબર. અને સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ u² upon 2a જેટલું હોય. હવે આ અંતર કેટલું થાય તો કે u વેગથી સતત ગતિ કરતો હોય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ છે u અને આ છે t. તો હવે આ અંતર ut થશે, આ અંતર u² + 2a થશે. તો કુલ અંતર બરાબર ut plus u² upon 2a થાય. કારણ કે અહીંયા મેં તમને કીધું આ ટર્મ શું કામ આવ્યું છે, કારણ કે કાર ચાલક લાઇટ જુએ છે, તેનો પ્રતિક્રિયા આપવાનો સમય t છે. તો આ સમય દરમિયાન એ પ્રતિક્રિયા આપે છે, પણ ત્યારે એને અંતર કાપી લીધું હશે ut, અને પછી અહીંયાથી બ્રેક મારે છે. બ્રેક મારે ત્યારનો જે ડિસ્ટન્સ છે u² upon 2a થાય, અને પ્રતિક્રિયા સમય દરમિયાન જે અંતર કાપે છે એ ut થશે. તો અહીંયા તમે આ બંનેનો સમ કરી અને કુલ અંતર છે એ મેળવી શકો. તો ધ્યાન રાખજો, આ પ્રોબ્લેમની અંદર ut plus u² upon 2a જેટલું અંતર આવશે. ઓકે, ચાલો એક લાસ્ટ પ્રોબ્લેમ આપણે જોઈએ. જો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે અને 6 સેકન્ડમાં 120 સેન્ટીમીટર અંતર કાપે તો એનો પ્રવેગ શોધવાનો છે. ઓકે, તો અહીંયા જો 6 સેકન્ડમાં કાપેલું અંતર આપ્યું છે, એટલે આપણી પાસે એક ફોર્મ્યુલા છે Sn = u plus a/2 2n - 1. આ ફોર્મ્યુલા લેશું. 6 સેકન્ડમાં કાપેલું અંતર છે એટલે Sn આપ્યું છે આપણને 120 સેન્ટીમીટર. 120 સેન્ટીમીટર ને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ. 120 ગુણ્યા 10⁻². સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરીએ. u તો સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે એટલે પ્રારંભિક વેગ એનો 0 થઈ જાય, બરાબર. તો પ્રવેગ આપણે મેળવવાનો છે એટલે a/2 અને 6 સેકન્ડમાં એટલે n બરાબર 6 લેશું. ઓકે, ચાલો અહીંયા 1.2 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ આ 10⁻² છે એટલે 100 છેદમાં આવે તો 1.2 ઇઝ ઇક્વલ ટુ a/2. અહીંયા 6 દુ 12 માંથી 1 જાય એટલે 11. ચાલો અહીંયા લઈ લો 1.2 × 2 ડિવાઇડ બાય 11 ઇઝ ઇક્વલ ટુ a. તો આનો તમે હિસાબ કરો એટલે તમને આન્સર મળી જશે મીટર/સેકન્ડ² નો યુનિટ આવશે. ઓકે, ચાલો તો મિત્રો નોટ કરી લો. અહીંયા આપણે અટકીએ. આગળના હવે પછીનો લેક્ચરની અંદર થોડુંક હું તમને આનું એસાઇનમેન્ટ આપવાનો છું. આના પ્રેક્ટિસ કરવા માટેના પ્રોબ્લેમ આપીશ, એ તમારે કરવાના છે. એમાં જે ડિફિકલ્ટી હોય એ મને તમે જણાવજો. પણ હવે પછીનો જે આપણો નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે આલેખની શરૂઆત કરશું, બરાબર. તો ખાસ આ સમીકરણો છે શીખી લેજો, ક્યાંક એનો ઉપયોગ આપણે આલેખની અંદર કરવાના છીએ. ઓકે, ચલો, થેન્ક યુ, ટેક કેર.